સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આશા કરું છું કે તમે બધા જ તમારા ઘરે સુરક્ષિત હશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા અભ્યાસક્રમમાં આવતી એક સુંદર કવિતાનો અભ્યાસ કરશું. આ કવિતાનો અભ્યાસ કરી તેનાથી પહેલાં આપણે થોડું લાસ્ટ પીરિયડને યાદ કરી લઈએ, જેથી કોઈનો કાંઈ અભ્યાસ બાકી રહી ગયો હોય તો તે જલ્દીથી પૂર્ણ કરી લે. લાસ્ટ પીરિયડમાં આપણે લેસન 4 એટલે કે 2 ખાનાનો પરિગ્રહ મનોબેન ગાંધી વિશે અભ્યાસ કરેલો. તે અભ્યાસ આપણે પૂર્ણ કર્યો. તેમનો અભ્યાસ અને સ્વાધ્યાયની પણ ચર્ચા કરી લીધેલી હતી. આ પાઠમાંથી આપણને એક બોધ મળ્યો કે આપણે આપણી જીવનમાં જરૂરિયાત જેટલી જ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. જરૂરિયાત કરતાં વધારે ઉપયોગ કરવામાં આવતી દરેક વસ્તુની હિંસા થાય છે એમ ગાંધીજી માનતા હતા. તો આપણે આ પાઠમાંથી અવશ્ય પ્રેરણા લેશું. ચાલો આપણે આગળ આપણા અભ્યાસક્રમને જોઈએ. અભ્યાસક્રમમાં જોતાં આપણે એક સુંદર કવિતાનો અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો તમે મને એ કહો કે તમને કઈ ઋતુમાં સૌથી વધારે મજા આવે, એટલે કે તમે સૌથી વધારે આનંદ મેળવી શકો, આનંદ ઉઠાવી શકો છો. કઈ ઋતુમાં? હા, મને ખ્યાલ જ હતો કે તમને ચોમાસાના વરસાદમાં નાહવાની ખૂબ જ મજા પડે, માટે તમને ચોમાસાની ઋતુ ખૂબ જ પ્રિય લાગે છે. સાચું ને? હા, ચોમાસાના વરસાદમાં નાહવાની કોને મજા ન પડે? બસ સૌના મન એટલા તો ખીલી ઉઠે છે કે તે બધી જ વસ્તુને ભૂલી જઈને તેનામાં આનંદ ઉઠાવી લે છે. વરસાદમાં કોને મજા ના આવે? પ્રકૃતિના દરેક તત્વને મજા આવે છે. તેનો ઉમંગ અને આનંદ છલકાઈ જાય છે અને તે દરેક વસ્તુમાં આપણે જોઈ શકીએ છીએ. તે પછી પ્રકૃતિના તત્વો આકાશ, નદી, ઝરણા, પર્વત હોય કે પછી પશુ પક્ષી હોય કે પછી મનુષ્ય હોય, આ બધામાં જ આપણને વરસાદનો ઉમંગ, આનંદ તરત જ દેખાઈ આવે છે. એને આપણે નિહાળી શકીએ છીએ. તો આવી જ એક ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ પોતાનું સૌંદર્ય કેવી રીતે સૌંદર્ય પથરાવી નાખે છે અને તેનો જે અનુભવ છે એ દરેક તત્વોમાં કેવો રહે છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આપણા અભ્યાસક્રમમાં આવતી કાવ્ય 5 રાનમાં વિશે આપણે અભ્યાસ કરીશું. ચાલો આપણે આ સુંદર કાવ્યનો અભ્યાસ કરીએ. આ સુંદર કાવ્યના રચયિતા છે ધ્રુવ ભટ્ટ. ધ્રુવ ભટ્ટ વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. ધ્રુવ ભટ્ટનો જન્મ તારીખ 8/5/1947 થયો હતો. ધ્રુવકુમાર પ્રમોદરાય ભટ્ટ તેમનું પૂરું નામ છે. ધ્રુવકુમારનો જન્મ ભાવનગર જિલ્લાના નીંગાણામાં થયો હતો. તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કામ કર્યું હતું. હાલ સેવાનિવૃત્તિ જીવન ગાળે છે. તેમણે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી, અકુપાર જેવી સુંદર સર્જનકર્તા સભર નવલકથાઓ આપી છે. ખોવાયેલું નગર તેમનો કિશોરા કથાનો સંગ્રહ છે. શ્રોમંતુ અને ગાય તેના ગીત નામે 2 કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે. તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદો થયા છે. ચોમાસું આવશે તો આસપાસ કયા ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાઓથી કવિ આપણને સમજાવે છે.
ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં અને પછી મકાનમાં ને પાનમાં થતાં થતાં આપણા અંતર્મન સુધી થઈ જાય છે. ખૂબ સુંદર અહીંયા કવિ કહે છે કે જ્યારે ચોમાસું આવે છે ત્યારે આપણી આસપાસ કયા કયા ફેરફારો થાય છે તે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તેમજ અહીંયા એ જ ફેરફારોની કલ્પનાઓની હારમાળા દ્વારા કવિ આપણને તેનો આનંદ કરાવે છે કે રાનમાંથી મેદાનમાં. રાન એટલે શું? સૌથી પહેલાં તો આપણે આ કાવ્યનો જે નામ છે તેમનો જ અર્થ સમજીએ તો રાન એટલે કે જંગલ. એટલે કે રાનમાંથી મેદાનમાં એટલે કે જે જંગલમાંથી મેદાનમાં ફેરવાઈ જાય છે અને પછી મકાનમાં અને પાનમાં એટલે કે મકાનોમાં અને પાનમાં પણ જે ફેરફારો થાય છે અને જે આનંદની અનુભૂતિ થાય છે અને સૌથી છેલ્લા આપણા મનુષ્યોના અંતર્મન સુધી એ આનંદ પહોંચી જાય છે તેવું વર્ણન અહીંયા કર્યું છે. તો ચાલો આપણે આ કાવ્યનો ખૂબ જ સુંદર ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાસી મેદાનમાં. અહીંયા શું કહે છે કવિ? તો કહે છે કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. રાન એટલે જંગલ. વેરી ગુડ. એટલે કહે છે કવિ કે ક્યાંક જંગલમાં ચોમાસું ગાજે છે, ગાજવીજ થઈ રહી છે, ચોમાસું હમણાં જ શરૂ થવાનું છે, વરસાદ હમણાં જ પડવાનો છે એવું દ્રશ્ય થઈ ગયું છે. અને વાડ પર સૂતેલી સઘળી લીલાશ. વાડ એટલે વાળવેલા જે હોય ને એના ઉપર સૂતેલી લીલાશ. લીલાશ એટલે હરિયાળી. સઘળી એટલે સંપૂર્ણ, બધી જ લીલાશ છે, હરિયાળી છે. હવે નીતરશે. નીતરતી એટલે રેલાશે. થાશે મેદાનમાં એટલે કે હવે થઈ જશે મેદાનમાં. મેદાનમાં થઈ જશે લીલાશ. જેવી અત્યાર સુધી વાડ અને વેલા ઉપર અત્યારે લીલાશ હરિયાળી જે પથરાયેલી હતી, જે રેલાયેલી હતી, તે હવે મેદાનમાં પણ પથરાઈ જશે, રેલાઈ જશે. એટલે એનો અર્થ એમ થાય છે કે જ્યારે ચોમાસું આવશે, જ્યારે વરસાદ પડશે ત્યારે આ મેદાન ઉપર પણ લીલી હરિયાળી રેલાઈ જશે. આખું મેદાન લીલુંછમ બની જશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ક્યાંક જંગલમાં ચોમાસું ગાજી રહ્યું છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. એટલે કે શું કહે છે કે ઊંચેથી આરપાર. ઊંચેથી એટલે કે ઊંચે જે આકાશ છે આપણું એ આરપાર એટલે આજુબાજુ. સરતું એટલે સરકતું. આકાશ હવે નીચે ઉતરશે ધોધમાર હેઠું. એટલે ધોધમાર એટલે મોટી મોટી ધારાઓ દ્વારા. હેઠું એટલે નીચે ઉતરશે. અહીંયા કહે છે કે જે આપણે ઉપર આકાશ જોઈ રહ્યા છીએ તે આજુબાજુ આપણને સરકતું હોય એવું આકાશ જે દેખાઈ રહ્યું છે ત્યારે તે હમણાં જ થોડી વારમાં ધોધમાર ધારાઓ સ્વરૂપે નીચે ઉતરી આવશે. આપણને એમ લાગશે કે આકાશ તો આપણી સાથે નીચે ઉતરી આવ્યું છે વરસાદ રૂપે. આવું સુંદર વર્ણન છે. ભીંજાતા વાયરાઓ વૈસે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. ભીંજાતા વાયરાઓ. ભીંજાતા વાયરાઓ એટલે જે વાયરા એટલે પવન. પવન જે છે એ ભીંજાઈ જશે અને એ ભીંજાયેલા પવન છે એ વહેશે સંદેશો એટલે કે એ બધાય જગ્યાએ સંદેશો પહોંચાડશે કે ચોમાસું ધાર ધાર બેઠું. એટલે કે હવે ચોમાસું બેસી ગયું છે. ભીંજાયેલા પવન ચારે બાજુ લહેરાશે અને બધાને સંદેશો પહોંચાડશે કે હવે ચોમાસું બેસી ગયું છે. આપણને પણ જો વરસાદ આવે ને એ પહેલાં ખ્યાલ આવી જાય છે. આપણને એ શીતળ શીતળ મંદ મંદ વાતો પવન આપણા કાનને જાણે કે કાનમાં કહી જતો હોય કે હમણાં જ હું વરસીશ અહીંયા અને તને ખૂબ જ આનંદિત કરી મૂકીશ. આવા વરસાદનો પવન પહેલાંથી જ આપણને સંદેશો આપી જાય છે. કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં. કાલ સુધી આપણે જ રહેતા હતા મકાનમાં.
આપણે ને કાલથી તો વાછંટો એટલે કે પાણી જે પવનની ગતિ સાથે વરસાદ છે એ આપણા ઘરમાં અને બારીઓમાંથી જે અંદર પ્રવેશે છે ને એની છાંટા જે હોય છે ઉડીને આપણા ઘરની અંદર આવે છે, તેમજ બારીઓમાંથી પણ તેના છાંટા જે અંદર આવે છે એને વાછંટ કહેવાય. તો એ આપણે કાલ સુધી આપણે જ રહેતા હતા આ મકાનમાં, આપણા મકાનમાં આપણે જ રહેતા હતા. પણ હવેથી કાલથી જ્યારે ચોમાસું આવી જશે, વરસાદ આવી જશે, ત્યારે આ મકાનમાં વાછંટ પર રહેવા લાગશે. આપણે કહીએ ને કે આ તો ભેજવાળું વાતાવરણ, અને આ ઘરમાં બધી જગ્યાએ ભેજ થઈ ગયો છે. તો એ ભેજ શેના કારણે થઈ જાય છે? તો વાતાવરણમાં વરસાદની જે ભેજ હોય છે એ આપણા ઘરમાં પણ આવી જાય છે. આગળ છે, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક જંગલમાં ચોમાસું ગાજી રહ્યું છે. આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય, એવું ઘાસને પણ થાય. આવી ઘટનામાં જે ડુંગરને થાય નેવેથી દળદળતા ગામને. શું કહે છે? તો કહે છે કે આપણને થાય એવો વાદળાને થાય, એટલે કે જેવો આનંદ આપણને થાય એવો જ વાદળાને પણ આનંદ થાય, અને એવો જ ઝરણાને પણ આનંદ થાય, અને એવો જ ઘાસને પણ આનંદ થાય. આવી ઘટનામાં જે ડુંગરને થાય, એટલે કે આવી ઘટના એટલે આવા બનાવમાં, આ જે વરસાદ વરસી રહ્યો છે એવી ઘટનામાં, એવી આ બનાવમાં જે ડુંગરને થાય, એ ડુંગરને પણ જે આનંદ થાય છે તે થાય નેવેથી દળદળતા ગામને. અને આ ડુંગરથી પણ ડુંગરને પણ આનંદ થાય છે. અને આગળ જોઈએ તો નેવેથી દળદળતા, નેવેથી એટલે કે છાપરાના છેડા ઉપર જે નળિયામાંથી જે પાણી બહાર નીકળે ને એને નેવું કહેવાય. તો એ નેવામાંથી જે દળદળ એટલે કે પાણી પડવાનો અવાજ જે થાય છે, એવા આનંદ, એ અવાજથી આખા એ નેવાના પાણીના અવાજથી આખા ગામને આનંદ થાય છે. તમને થાય ચાલ ટહુકો થઈ જાઉં, અને ઝાડ તળે ઘેકું રે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. એટલે કે આપણને થાય છે કે ચાલને ટહુકો થઈ જાઉં. ટહુકો એટલે પક્ષીને જે ટહુકવાનો અવાજ હોય ને, સામા પક્ષીને એ સંદેશો મોકલવા માટે ટહેકતો હોય છે, ટહેકો કરતો હોય છે. તો આપણને પણ એ સમયે વરસાદ પડતો હોય ત્યારે એ સમયે આપણને પણ એવું થઈ જાય કે ચાલને હું ટહુકો થઈ જાઉં, અને ઝાડ તળે ઘેકું એટલે આનંદની મસ્તીમાં આવી અને જોરથી બોલવું. તો એ હું પણ ઝાડ ઉપર બેસી અને એના નીચે પાન જે હોય છે એમાં બેસી અને આનંદથી બોલું, અને આનંદથી બધાને જગાવું. તો ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, એટલે કે ક્યાંક જંગલમાં ચોમાસું આ બેસી ગયું છે, ગાજી રહ્યું છે. તો બાળકો, આપણે આ વરસાદનો આનંદ માણ્યો. આપણે અત્યારે આપણી કલ્પના શક્તિથી એવું લાગી રહ્યું કે આપણે પણ અત્યારે વરસાદમાં ભીંજાતા તેમનો આનંદ ઉઠાવી રહ્યા હોઈએ. તો મજા આવીને વરસાદમાં ભીંજાવાની, અને આ પ્રકૃતિના તત્વોના જે માનસ ભાવોને ઓળખવાની. તો અહીંયા આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે. હવે આ કાવ્યનો અભ્યાસ તેમજ સ્વાધ્યાય આપણે નેક્સ્ટ પિરિયડમાં સમજીશું. તો આજે આ કાવ્ય છે તેમનો હોમવર્ક આપણે નોંધી લઈશું. ચાલો, આજના પિરિયડનું હોમવર્ક તમે નોંધી લો. આ કાવ્યના જે શબ્દ સમજૂતી છે તે તમારે તમારી બુકમાં લખી નાખવાની રહેશે. તેમજ તમારે અભ્યાસમાં જે MCQ છે, વિકલ્પોવાળા પ્રશ્નો છે, તે તમારે લખી નાખવાના છે, 1, 2, 3 અને 4. તો આ ચારેય પ્રશ્નોના જવાબો જો તમને આવડતા હોય તો તમે તેમનો સાચો જવાબ લખી શકો છો. જો સાચો જવાબ ન આવડતો હોય, તમે કંઈ મૂંઝવણ અનુભવતા હો, તો તમારે તેના માટે ખાલી જગ્યા એટલે કે એક લાઈન જવાબ માટેની છોડી દેવાની રહેશે. 4 પ્રશ્નો વિકલ્પોવાળા લખવાના રહેશે. વિકલ્પમાં સાચો જે વિકલ્પ છે તે જ લખવાનો રહેશે.
તેના પછી એક એક વાક્યવાળા અને સ્વાધ્યાયની ચર્ચા આપણે નેક્સ્ટ પિરિયડમાં જરૂરથી કરીશું. કાંઈ પણ મૂંઝવણ હોય તો તમે મને કહી શકો છો. થેન્ક યુ.